પેલા ચા પી. હંસા તો ઓલા વેલા મનસુખ હોય ને અને બોલાય આવો હોય તો. હા હું બોલાઈ આવું. હા મનસુખભાઈ હમણાં આવે. હા હવે તો મનસુખ કઈક કરે તો સારું, બાકી દવા પીવાનો વારો આવશે. હમણાં આવે ને? હા રામ રામ રમણીકભાઈ. આવો મનસુખભાઈ, આવો આવો. બેહો, બેહો. બસ મનસુખભાઈ તમે આવી ગયા? હા આવી ગયો. તમારી જ રાહ જોતો તો. બોલો બોલો. ભાઈ મનસુખભાઈ, ચિંતાના વાદળોથી ઘેરાયેલો છું. ચિંતાની તૈયારી કરું છું, કારણ કે મારે કરજમાં ડૂબી ગયો છું. શું કરવું એ ખબર નથી પડતી. પાક થયો નથી, પાક સાવ ફેલ થયો, વરસાદ ફૂલ થયો, એટલે હવે શું કરવું એ ખબર નથી પડતી, એટલે જ મેં તને બોલાવી. કાંઈ ઉપાધિ કરો માં, બધી સારા મના થઈ જશે. લ્યો મનસુખભાઈ ચાલ્યો. ડાયાબિટીસની અસર છે. મનસુખભાઈ તમારા ભાઈ પણ કઈ ખાતા પીતા નથી અને બસ આ જ ચિંતા કર્યા કરે છે. હું તો બાઈ માણા કહેવા, તોય છતાં પણ એને હિંમત આપો. તમે તમારા ભાઈને કઈક હિંમત આપો કે બધું સારાવાના થઈ જાય. હા રમણીકભાઈ, મારી બેનની વાત હાવ હાસી છે. પાર પાડવા વાળો તો ઉપર વાળો બેઠો છે. હા રમણીકભાઈ, કેટલાકની જરૂર પડી તમારે? બિયારણના 10,000 જોઈએ છે, બાકી ઘર ખર્ચ માટે કોઈ હવે બાકી આપે એમ નથી, બરાબર? એટલે 5 ઈ જોઈએ, એટલે એમ કરીને 15-20,000 જો મેળ પડી જાય ને તો આપણું ગાડું પાટે ચડી જવું છે. ભલે રમણીકભાઈ, સાંજ સુધીમાં ગમે ત્યાંથી મેળ કરી દે. હા મનસુખ, તું કઈ કરી આપ ને તો જ મારું કામ પતે એમ છે, તને તો ખબર છે ને. હા રમણીકભાઈ, રમણીકભાઈ છે કે ઘેર કોઈ? અરે આવો આવો મનસુખભાઈ, તમારા ભાઈ ઘરમાં જ છે, હમણાં બોલાવી. બેહો બેહો ને. સાંભળો છો, તમને કહું છું મનસુખભાઈ આવ્યા છે. આવો મનસુખભાઈ આવો. આવો મનસુખભાઈ આવો. આવો ભાઈ આવો. રમણીક, પૈસાનો માન મેળ કર્યો તારા માટે, પાછો ક્યારે આપ્યો? મનસુખ, હું છે ને 6 મહિનામાં તને આ બધું તારું પરત કરીશ, દૂધે ધોઈને આપીશ અને વ્યાજ સાથે આપીશ. નાના મિત્રોમાં થોડુંક કઈ વ્યાજ લેવાનું હોય. અરે રમણીકભાઈ, જેમ બને વહેલું કરજો, થાય એટલું. મળ્યો રમણીકભાઈ, પૂરા 20,000 રૂપિયા. અરે એમાં થોડું ભરવાનું હોય ભાઈ, તારા ઉપર વિશ્વાસ છે મને. લ્યો હંસા, કબાટમાં મૂકી દે અને આપણા કામ થશે. હવે આ ભાઈએ મનસુખભાઈ આપણા માટે ખૂબ મહેનત કરીને આપણને મદદ કરી, એનો ભગવાન સારું કરે. હંસા, ભગવાને આપણે આમું જોયું તો ખરું, આપણો મેળ તો પડી ગયો. હવે આપણે શાકભાજી વાવીને આમાંથી કરજમાંથી ઉગરી જાય. હે ભગવાન, તને લાખ લાખ વંદન છે. યોગેશ જોશી ઉર્ફે રમણીકલાલ. હા, અમે જે વિડીયો બનાવેલો છે માત્ર ને માત્ર મનોરંજન માટે છે, કોઈ વ્યક્તિગત નથી, કાલ્પનિક છે. અને આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન છે માટે છે. અને આ અમારી ચેનલ માધવ વિડીયોમાં આપ સબસ્ક્રાઇબ કરો અને એને લાઈક કરો અને વધુને વધુ શેર કરો. આ છે વિપુલ પ્રજાપતિ અને ઉર્ફે મનસુખ, અને હું છું અને ચુડાસમા ઉર્ફે હંસા. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આવા નવા વિડીયો અમે બનાવતા રહેશું અને તમે અમને સપોર્ટ કરવાનું ન ભૂલતો. જો તમારો સપોર્ટ હશે તો જ અમે આગળ વધી શકશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.